મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ખૂબ ખૂબ આભાર રાયપર પ્રાથમિક શાળાની દીકરીનો. એક વખત જોરથી જયકારો થઈ જાય. દ્વારિકાધીશ કી. અંજુ જોરથી સુસ્તી ચડી ગઈ છે, થોડો કલાક સુધી કાર્યક્રમ ચાલ્યો છે, અંજુ 1 કલાકનો આપણે કાર્યક્રમ આગળ વધારવાનો છે. ફરી એક વખત દ્વારિકાધીશ કી. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે મીઠા બસવારિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિરલ સાહેબની વિનંતી કરીશ કે નાગરિક કર્તવ્ય વિશે આપ સૌને અહીં સંબોધન કરશે. વંદે. આજના આ લાખાપડ મંડળમાં ઉપસ્થિત સર્વે સંત ગણોના ચરણોમાં વંદન. મંચ પર બિરાજમાન મહેમાનશ્રીઓ, અગ્રણીશ્રીઓ, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, દરેકના હૃદયમાં બિરાજમાન પ્રભુને વંદન. આજનો જે મારો વિષય છે નૈતિક કર્તવ્ય, નાગરિક કર્તવ્ય. નાગરિક કર્તવ્ય એટલે શું? તો નાગરિક કર્તવ્ય ભારત દેશના દરેક નાગરિકે પોતાના દેશ, બંધારણ અને સમાજ પ્રત્યે જે છે પૂરી નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીપૂર્વક અને પ્રમાણિકતાથી જે છે આપણે ફરજો નિભાવી. આજે પંચ પરિવર્તનો પૈકીનો મુખ્ય મુદ્દો હોય
તો નાગરિક કર્તવ્ય છે. આપણા બંધારણમાં પણ જે છે નાગરિક કર્તવ્યની ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણે બંધારણ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે જે છે આપણે સન્માન રાખવું જોઈએ. આપણે એકતા અને અખંડિતતા જે છે જાળવી રાખવી જોઈએ. આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો જોઈએ. દેશની રક્ષા માટે આપણે સજ્જ રહેવું જોઈએ. પર્યાવરણનું જે છે પ્રદૂષણ ન કરવું જોઈએ. જાહેર સ્થળો છે તેને નુકસાન ન કરવું જોઈએ. દરેકના હૃદયમાં માનવતાની ભાવના વિકસાવી એવા અનેક પ્રકારના જે છે આપણા ભારતીય બંધારણમાં નાગરિક કર્તવ્યની વાત કરેલી છે. આપણા દરેકના હૃદયમાં જે છે ને આપણે સૌ જાણીએ છીએ, પણ થોડુંક આપણે જે છે પરિવર્તન લાવશું તો 100% આપણે નાગરિક કર્તવ્ય જે છે એનું પાલન કરી શકશું. એના માટે જે છે ટૂંકમાં તમને કહું તો મુખ્યત્વે નાગરિક કર્તવ્યમાં આપણે 5 ગુણો, જે હમણાં આપણે સાધુ જે છે આપણે વાત કરી એવી રીતે 5 ગુણો જે છે હોય આપણામાં, તો નાગરિક કર્તવ્યની આપણે ફરજ અદા કરી શકશું. એક છે શિસ્ત, સમર્પણ, દ્રઢ નિશ્ચય, દેવીતા અને ફરજ. આ 5 જે છે આપણામાં ગુણો વિકસાવવા જોઈએ. સૌથી પહેલા છે શિસ્ત. શિસ્ત એટલે શું? તો શિસ્ત એટલે આપણે નિયમોનું પાલન, સમયનું પાલન, સમયનું મહત્વ. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે ખ્યાલ છે કે આપણે દ્વિચક્રીય વાહન જે છે ક્યારે ચલાવવા અને ક્યારે ન ચલાવવા. આપણે ખબર છે કે એક લાયસન્સ આપણે મળે છે ત્યારબાદ જે છે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું જોઈએ. જ્યારે પણ આપણે 4 વ્હીલરમાં જઈએ છીએ ત્યારે સીટ બેલ્ટ જે છે આપણે બાંધવો. આપણે બધા જ નિયમો ખબર છે. આપણે શિસ્તમાં જે છે સ્વયં શિસ્ત રાખવી પડશે કે લાઈનમાં જે છે આપણે વ્યવસ્થિત ઊભું પડશે. એ કોઈ પણ જગ્યાએ હોય, બિલ ભરવાની લાઈન હોય કે જ્યારે આપણે ભોજન ચાલુ થાય ત્યારે હોય કે આપણે જ્યારે ફાટક બંધ હોય ત્યારે જે છે આપણે પોતાને સ્વયં શિસ્તથી જે છે શરૂઆત કરવી પડશે. એટલે આપણે જે છે શિસ્તનું જે છે ખાસ પાલન કરવું પડશે. જે દેશમાં શિસ્ત હશે તે જે છે ખૂબ જ આગળ હશે. પછી બીજું જે છે આવે છે સમર્પણ. કોઈ પણ કાર્ય હોય એમાં આપણે સમર્પિત ભાવના આપણે લાવવી પડશે. આપણે જો સમર્પણની ભાવના હશે ને તો એમાં આપણે ક્યારે અભિમાન નહીં આવે, ક્યારે પણ એમાં થાક નહીં લાગે. કદાચ ગમે તેટલી ગરમી હશે, ગમે એટલી ઠંડી હશે, ગમે એટલી પરિસ્થિતિ હશે, પણ સમર્પણની ભાવના હશે તો તમને ક્યારે પણ જે છે એનામાં કોઈ તકલીફ નહીં પડે. કુદરત પણ તમને સાથ આપશે. આપણે ખ્યાલ છે કે હમણાં કોરોનાનો જે સમય ગયો ત્યારે આપણા જે છે જે પણ ડોક્ટરશ્રીઓ છે એ પોતાનું જે છે ઘર-બાર મૂકી અને પોતાની જે છે ફરજ જે છે પોતાનું સમર્પણની ભાવનાથી જે છે દરેકની સેવા કરતા હતા. એ જ રીતે આપણા ભારત દેશના સૈનિકો જે છે પોતાનો ઘર-બાર મૂકી અને આજે આપણે ભારત દેશની સીમા ઉપર જે છે આપણા સર્વેનું જે છે રક્ષણ કરી રહ્યા છે, આપણા ભારત માની જે છે રક્ષા કરી રહ્યા છે. તેમની શું છે? સમર્પણની ભાવના છે. એક શિક્ષક જે છે એક સારા ભાવિ પેઢીનું નિર્માણ કરી રહ્યું છે તો એની ક્યારે છે? એની સમર્પણની ભાવના છે. આપણે પણ જે છે આપણે ક્યાંય પણ કામ કરતા હોઈએ તેમાં આપણે સમર્પણની ભાવના વિકસાવશું તો આપણે જે છે નૈતિક કર્તવ્ય જે છે 100% આપણે વિકસાવી શકશું. કોઈ પણ કાર્ય હોય આપણે એમ કહીએ કે આગળ વાત કરીએ પ્રમાણે કે આપણે ગાયો જે છે એને આપણે ઘરે ઘરે બાંધવી જોઈએ. જે પણ એના જે 5 જે તત્વો છે, 5 જે આપણે એની જે મળે છે એમાં એનો પણ ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે આપણે ઘણી જગ્યાએ જે છે સમર્પણની ભાવના કે આપણે ગામમાં એક સમય નક્કી કરીએ, એક નિશ્ચિત કરીએ કે આપણે હર રવિવારે સવારે 8 થી 9:30 આપણે ગામમાં જે છે જે પણ સ્વચ્છતા છે, પર્યાવરણ છે એની જાગૃતતા માટેનું કંઈક કામ કરીએ. જ્યાં પણ આપણી ખામી છે એ આપણે દૂર કરીએ તો એ આપણી સમર્પણની ભાવના થશે. એ જ રીતે પક્ષીઓ માટે જે છે ચણ ઘણી શાળાઓમાં જે તે સમય ચાલતું અને ઘણી જગ્યાએ ચાલે પણ છે કે અઠવાડિયામાં જે છે એક મુઠ્ઠી જે છે ભર ચણ લઈ અને જે છે અબોલા જીવ માટે રાખતા હોય છે. તો આવી રીતે પણ આપણે આપણી સમર્પણની ભાવના જે છે વિકસિત કરી શકીએ છીએ. પછી ત્રીજો મુદ્દો છે દ્રઢ નિશ્ચય. ખૂબ જ અગત્યનો કે મારે જે છે શિસ્તમાં રહેવું છે. હું જે છે અનાજનો બગાડ નહીં કરું,
હું મતદાન કરવા જઈશ, હું જે છે પર્યાવરણનું રક્ષણ કરીશ જ. દ્રઢ નિશ્ચય આપણે કરવું પડશે કોઈ પણ બાબતમાં. આજે આપણે આજુબાજુ અહીંયા જોશું તો કેટલી સરસ મજાની સ્વચ્છતા અત્યારે જોવા મળે છે, આપણે પણ મજા આવે. એ જ રીતે જ્યારે આજે આપણે કાર્યક્રમ પૂરું થાય ત્યારબાદ આપણે ભોજન છે, તો ભોજનમાં પણ આજથી આપણે નક્કી કરીએ કે હું જે છે શિસ્તમાં પદ્ધતિસર હું જે છે ઉભો રહીશ. એક પણ અનાજના દાણાનો બગાડ નહીં કરું, એક પણ પાણીના ટીપાનો બગાડ નહીં કરું. દ્રઢ નિશ્ચય કરીએ હું જે છે આજથી વાહન ચલાવીશ તો જે છે હેલ્મેટ પહેરીને જ હલાવીશ. દ્રઢ નિશ્ચય કોઈ પણ બાબતમાં. આજે આપણે જે વાત કરી કે આજથી આપણે નક્કી કરી કે આપણે કુટુંબમાં જે છે સાંજના ભોજન સમય બધા ભેગા બેસીશું, તો એક દ્રઢ નિશ્ચય આપણે કરવું પડશે કોઈ પણ બાબતમાં. તો આપણે એક દ્રઢ નિશ્ચય કરીએ કે જેથી આપણું જે છે નૈતિક કર્તવ્યનો મુખ્ય જે છે મૂલ્ય આપણે સમજાય. પછી એના પછી આવે છે ફરજ. ફરજ જે છે એ માત્ર આપણે ડ્યુટીએ જઈએ છીએ એ 8 કલાક કે 10 કલાક પૂરતી આપણી ફરજ નથી. હું તો છે જ કે આપણે જ્યાં પણ ફરજ કામ કરતા હોઈએ જેટલો સમય હોય હું નિષ્ઠાથી કામ કરવું, ઈમાનદારી પૂર્વક કામ કરવું, તો જ જે છે આપણી ફરજનું પાલન કર્યું કહેવાય. અને એટલું જ નથી કે આપણે કાર્યશાળામાં જઈ અને જે છે હું આ પૂરું કરી દીધું. એના પછી પણ આપણે જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે પણ આપણી અનેક પ્રકારની ફરજો છે. આપણે જેમ આપણા માતા પિતા પાસે જે છે જેમ વારસો લઈએ છીએ એવી રીતે આપણે આપણા માતા પિતા વડીલો પાસેથી જે છે સારા સંસ્કારો પણ આપણે જે છે લેવાના છે. કોઈ પણ જગ્યાએ આપણે આપણી ફરજ જે છે પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવવાની છે. હમણાં એક જે છે જ્યારે આવવાનું થયું ત્યારે રસ્તામાં જોયું તો એક ટ્રાફિક જામ હતી. જે છે ઓવરટેક એક ભાઈ જે છે કરી રહ્યા હતા. સુરક્ષા કર્મી જે છે એમને જે છે કીધું કે તમે લાઈનમાં ચાલ્યા જાઓ, તો આનંદ થયો કે ના જે છે એ વ્યક્તિ પણ તરત હાલ્યા ગયા લાઈનમાં. પણ થોડીક વાર પછી જે છે એક મોટી ગાડી આવી સારી એવી, એને જે છે તરત જ ઓવરટેક કરીને જવા દીધું. તો શું એને આ ફરજ જે છે નિષ્ઠાપૂર્વક કરી? ના. નિયમ જે છે પછી બધા માટે સરખા હોય. તો જે છે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ વગર જે છે આપણે ફરજ જે છે આપણે નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. અને છેલ્લું છે દેવીતા. દેવીતા એટલે દેવી ભાવ. જ્યારે પણ આપણા શરીરમાં આપણા હૃદયમાં દેવી ભાવ હશે ને તો ક્યારે પણ આપણને જે છે ને અભિમાન નહીં આવે કે કોઈએ પણ જે છે અહીંયા દરેક પ્રકારના અલગ અલગ જે છે બધા યોગદાન આપતા હોય છે. કોઈક જે છે અહીં આપણે જોયું તો કોઈક જે છે આર્થિક દાન આપે છે, કોઈક સમય દાન આપે છે, દરેક પ્રકારનું અલગ અલગ દાન આપે છે. પણ એનીમાં દેવીતા ભાવ હશે તો એને ક્યારે પણ અભિમાન નહીં આવે અને એવું પણ એને ભાવ નહીં થાય કે હું એકલો કરું છું, હું એકલો કરું છું. આપણે એકલાએ જે છે શરૂઆત તો કરવાની જ છે. ધીમે ધીમે આપણો સમાજ બધા જે છે કુટુંબ આખું જે છે એવી રીતે આગળ નીકળશે. એટલે આપણે જે છે દેવી ભાવ પણ આપણામાં હોવો જોઈએ. એટલે 5 જે છે નૈતિકતાના મૂલ્યો મુખ્યત્વે શિસ્ત, સમર્પણ, દ્રઢ નિશ્ચય, ફરજ અને દેવીતા એ આપણામાં હોવી જોઈએ. હજી હું ટૂંકમાં તમને બીજી એક વાત કરું સાથે કે આજે જ્યારે આપણે આજથી જ આપણે બધા નિશ્ચય કરીએ કે હું જે છે શિસ્તનું પાલન કરીશ. અને આજે જેટલા પણ અહીંયાના જે પણ કાર્યકર્તાઓ છે એને પણ એવું લાગવું જોઈએ કે ના હું જે છે આજથી આ શિસ્તનું પાલન કરીશ. તો આપણે સૌએ જે છે આજે અહીંયાના કોઈ પણ જાતનો કચરો જે છે ન કરીએ, અનાજનો બગાડ ન કરીએ. સાથે શિસ્તમાં જે છે જ્યારે પણ ભોજન ચાલુ થાય, પ્રસાદ ચાલુ થાય ત્યારે આપણે સૌ જે છે એક ક્રમમાં વ્યવસ્થિત રીતે જે છે એક લાઈનમાં સ્વયં શિસ્ત રાખી અને જે છે એનું પાલન કરીએ. કેટલાક નિયમોનું પાલન કરીએ કે આપણો રોડ છે એ લોહી વહેવા માટે નહીં પણ સુરક્ષા, સ્વયં અને સંસ્કાર એના માટેનું જે છે એનું વહેવું જોઈએ. એ લોહી વહેવા માટે નથી. તો આપણે ટ્રાફિકના નિયમનું પણ પાલન કરીએ. એટલે છેલ્લે એમ કહું કે એવું ઘણું આપણે ઘણી વખત સાંભળ્યું છે કે જાગો જાગો જગ બગડ્યું છે, જગને સુધારવાનો એક તો જાગો. તો આપણે જે છે આજે એટલો વિશ્વાસ છે કે અહીં જે પણ જેટલા પણ બેઠેલા છે એક નહીં આજે જે છે અનેકો જે છે જાગી ગયા છે અને આપણે સૌ જે છે પોતાની નાગરિક કર્તવ્ય જે છે એનું પાલન કરીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. વિરલ સાહેબનો ખૂબ ખૂબ આભાર નાગરિક કર્તવ્ય વિશે આપ સૌને અવગત કરવા બદલ. અને વિરલ સાહેબે જે વાત કરી એને જે વધારે 2 મિનિટ આપની લઈને આગળ વધારું તો જે રીતે નાગરિક કર્તવ્યની વાત કરવાથી દરેક નાગરિકોથી ભારત દેશ બનેલો છે. નાગરિક એટલે આ દેશના અણુ. અણુ કે પરમાણુ બોમ્બ શબ્દ સાંભળ્યું છે? અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ.
હા બસ આપણે બધા ભારત દેશના અણુ કે પરમાણુ છીએ અને વિરલ સાહેબે જે વાત કરી કે જેટલા નાગરિકો સારા થશે એટલો એ દેશનું માળખું સારું થશે. આપણે બધા હિન્દુ ધર્મના પણ અણુ જ છીએ, પરમાણુ છીએ અને આપણું સંગઠન અને આપણા સંગઠનનું માળખું કેવું હશે ને એના ઉપરથી આપણી કિંમત નક્કી થશે. તમે બધા કોલસો નામ સાંભળ્યું? કોલસાનું ખ્યાલ છે? કોલસો, કોલસાનો પરમાણુ શું હોય? કાર્બન હોય. કાર્બન. કોઈ પણ વસ્તુનો તમે ટુકડો કરતા જાઓ ને, મારા હાથમાં માઇક છે, આની જે સ્ટીલની નેટ લાગેલી છે એનો ટુકડો કરતા જ અહીં થોડા ટુકડાને છેલ્લો જે ટુકડો બચે ને એને અણુ અથવા તો પરમાણુ કહેવાય. હવે કાર્બનનો બનેલો કોલસો છે, કોલસાનો ભાવ શું હોય? 25 કે 35 રૂપિયા કિલોનું, વધીને 40 રૂપિયા. શું કામ? કારણ કે એનામાં કાર્બન થોડાક અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. પછી તમે ગ્રેફાઇટ સાંભળ્યું છે? ગ્રેફાઇટ પેન્સિલ જોઈ છે બધા? પેન્સિલ, પેન્સિલની અંદર જે હોય ને અણી એ ગ્રેફાઇટ હોય. ગ્રેફાઇટનો છેલ્લામાં છેલ્લો અણુ કે પરમાણુ શું? કાર્બન. પણ ગ્રેફાઇટમાં કાર્બન ષષ્ટકોણ રીતે જોડાયેલું હોય એટલા માટે ગ્રેફાઇટનો ભાવ શું હોય? 200 થી 500 રૂપિયા કે 800 રૂપિયા કિલોના. બંનેના ટુકડા કરો ને કોલસાના કે ગ્રેફાઇટના તો છેલ્લામાં છેલ્લો શું બચે? કાર્બન બચે. પણ બંનેના ભાવમાં શું કામ ફરક છે? કારણ કે કોલસામાં કાર્બનના અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. આપણે બધા હિન્દુ સમાજના અણુઓ છીએ. આપણે જો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોઈશું તો હિન્દુ સમાજની કિંમત ઘટશે અને આપણું મૂલ્ય બદલાશે. જો વ્યવસ્થિત ષષ્ટકોણ રીતે ગ્રેફાઇટની જેમ ગોઠવાયેલા હશે તો હિન્દુ સમાજનું મૂલ્ય વધશે અને હિન્દુ સમાજની કિંમત વધશે. હવે ત્રીજી એક વસ્તુ છે, હવે તાળીઓ તમારી હવે વાગશે. ત્રીજી એક વસ્તુ છે જે ફક્ત અને ફક્ત કાર્બન થી બને છે. એ વસ્તુ કઈ ખબર છે? ડાયમંડ, હીરો. ડાયમંડના ટુકડા કરતા જાઓ અને છેલ્લામાં છેલ્લો જે ટુકડો બચે ને એ પણ કાર્બનનો જ હોય. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ આ ત્રણેય વસ્તુનો મૂળ કાર્બન હોય. હવે કાર્બન કઈ રીતે ગોઠવાય છે ને એના ઉપર એ વસ્તુની કિંમત, એ વસ્તુનું મૂલ્ય અને એ વસ્તુનો ઉપયોગ નક્કી થાય. કોલસામાં કાર્બન જેવી તેવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલું હોય. કોલસો 35 રૂપિયા કિલો વેચાય અને સળગાવવામાં કામ આવે. પેન્સિલના જે ગ્રેફાઇટ, પેન્સિલની પણ પેન્સિલની અંદરના ગ્રેફાઇટમાં જે કાર્બન છે એ ષષ્ટકોણ રીતે અને વ્યવસ્થિત ગોઠવાયેલું હોય એટલે ગ્રેફાઇટ 500 થી 800 રૂપિયા કિલોના ભાવે વેચાય અને લખાણમાં અને ઔદ્યોગિક એકમોમાં કામ આવે. અને ડાયમંડ, ડાયમંડમાં પ્રિઝમ આકારે ગોઠવાયેલું હોય. એક ત્રિકોણ હોય ને એની વચ્ચે એક અણુ હોય અને દરેક અણુને ચારેય બાજુથી બાકીના ત્રણેય અણુનો સપોર્ટ હોય. એને પ્રિઝમ આકાર કહેવાય. તમે ફોનમાં જોશો તો તમને આઈડિયા આવી જશે કાર્યક્રમ પત્યા પછી. પણ ડાયમંડના કિલ્લાના ભાવ કરાવી શકીએ આપણે? પૂછવા જઈએ તો ગાંડામાં ગણતરી થાય કે ડાયમંડના કિલ્લાના ભાવ પૂછાવાય. એટલે સાહેબે જે નાગરિક કર્તવ્યની વાત કરી, જેટલા નાગરિક સારા થઈશું એટલો દેશ અને હિન્દુ સમાજ સારો થશે. પણ જેટલા સુવ્યવસ્થિત રીતે આપણે અંદરો અંદર ગોઠવાઈશું એટલું હિન્દુ સમાજનું મૂલ્ય વધશે, હિન્દુ સમાજની કિંમત વધશે અને હિન્દુ સનાતન સમાજની ઉપયોગિતા વધશે. હવે આપણે આગળનું દોર વધારી તો દાતાઓનું જેમનું સન્માન બાકી છે એ દાતાઓના સન્માન કરવા માટે શ્રી ધનેશ્વરજી જોશીને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર તમામ દાતાઓના નામ બોલું એ સ્ટેજ પર આવી અને પંડિત શ્રી ધનેશ્વરજી જોશીના હાથે પોતાનું સન્માન સ્વીકારશે. ઘનશ્યામભાઈ અગ્રવાલ, રાકેશભાઈ બંસલ, રુદ્રમુખી ઇન્ડસ્ટ્રીઝ સ્ટેજ પર આવશે અને પંડિતજીના હાથે પોતાનું સન્માન સ્વીકારશે. મોહનભાઈ કૃષ્ણા પાઇપ વર્ક સત્તાપર, એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવી અને પોતાનું સન્માન સ્વીકારશે. ઉમેશભાઈ ધનજીભાઈ સુથાર સત્તાપર, મોહનભાઈ પચાણભાઈ રબારી વરસામેડી, દિલીપભાઈ સામજીભાઈ બોરીચા ખારાપસવારિયા, રામજીભાઈ આહિર અજાપર, આંબાભાઈ નાથાભાઈ રબારી વરસામેડી, રામભાઈ પટેલ વરસામેડી, અર્જણભાઈ નારણભાઈ રબારી અજાપર, ધર્મેશભાઈ હીરાભાઈ રબારી ખારાપસવારિયા, નારણભાઈ રમુભાઈ રબારી વરસામેડી, લીંબાભાઈ નારણભાઈ રબારી વરસામેડી, બાબુભાઈ પૂંજાભાઈ વાઘેલા આંબાપર, જેમલભાઈ નયગાંધી માધવવિલા, સામતભાઈ ગઢવી માધવવિલા. આ તમામ દાતાઓને વિનંતી છે જો કોઈ દાતા હાજર ન હોય તો એમના સ્નેહીજનો આવી અને પંડિત શ્રી ધનેશ્વરજી જોશીના હાથે પોતાનું સન્માન સ્વીકારશે.
અહીં પધારેલા તમામ હિન્દુઓને પંડિત શ્રી ધનેશ્વરજી જોશી તરફથી એક આમંત્રણ પણ છે. આવતી તારીખ 20 થી કરી અને 26 સુધી આશ્રમમાં શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. તો એના માટે આપ સૌ આમંત્રિત છો અને પંડિતજીને ત્યાં જવાનું હોવાથી આપ સૌની વચ્ચેથી અત્યારે વિદાય લઈ અને જશે અહીંથી. અને આપના કિંમતી સમય બદલ પંડિતજી ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે ગૌ સેવાના અને ધર્મના કાર્યોમાં આપનો સાથ સહકાર મળતો રહે એવી અભ્યર્થના. મનસુખભાઈ મઢવી પધાર્યા છે અમારા મહેમાન. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ યોગેશ મહારાજને કે મનસુખભાઈનું સ્વાગત કરશે. યોગેશ મહારાજ પ્રવચન અને થોડીક વાતચીત બાદ હવે ફરી પાછા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જઈશું. આજના દિવસના છેલ્લા 2 સાંસ્કૃતિક કાર્યક્રમો છે. સૌપ્રથમ વિનંતી કરીશ લાખાપર પ્રાથમિક શાળાના બાળકોને કે શુભ દિન આયો રે ગીત ઉપર પોતાનું સાંસ્કૃતિક કૃતિ રજૂ કરશે. और चारों मेर हुई झिलमिलाट ते आया मारा पावना के स्वागत करावे हिसाब उपजे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धता परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर्षायो धन बरसायो धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो शुभ दिन आयो रे शुभ दिन आयो शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो 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 रे मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ दिन आयो बिसरी बातो शुभ दिन आयो मोला शुभ दिन आयो जोक पुराओ शुभ दिन आयो रंग उड़ाओ शुभ दिन आयो फूल सजाओ शुभ दिन आयो खुशी मनाओ शुभ दिन आयो 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 શુભ દિન આવ્યો. આનાથી શુભ દિન બીજો શું આવી શકે કે લાખાપર મંડળના 8 ગામના હિન્દુઓ અને આસપાસના ગામોમાંથી પધારેલા તમામ હિન્દુઓ આજે એક પંગતે એક સાથે જમશે. અને મને લાગતું નથી કે કોરોના પછી તમે કોઈ અનુભવ કર્યો હોય કે પંગતમાં બેસીને જમવાનું શું હોય. તો હિન્દુ સંમેલનમાં તમે આવ્યા છો તો તમામ કાર્યકર્તાઓ અને સમિતિનો પણ વિચાર એ જ છે કે આજે સૌએ પંગતમાં બેસીને જમવાનું છે આ શુભ દિન. એટલે તમે હિન્દુત્વની સંસ્કૃતિની થોડી ઘણી પાછી જૂની યાદો તાજી કરીને જાઓ. એટલે 2 થી 3 કાર્યક્રમો આપણા બાકી છે. ત્યારબાદ આપણે જમણવાર લેવાનું છે. પહેલા બહેનો જમશે અને પંગતમાં બેસવાનું છે. સમિતિના કાર્યકર્તાઓ આપને પીરસવા આવશે એ પ્રકારે. તો હવે શુભ દિનના
કૃતિ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમ આંબાપર પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે. કે ધડ ધીંગાણે જેના અને માથડા માણે જેનો એ જ ધડ ધીંગાણે જેના માથડા માણે જેનો પાળીઓ થઈને રે પૂજા It's a song about a warrior. ले हाथ खड़क कंधे वाला सीने में धधकती ले ज्वाला चेतक संचल कूच पड़ा बन शूर वीर वो टूट पड़ा ओ माटी देवा डारी सुरमा बड़े रानारी हस्तक करती का शान मेरी नहीं जावड़ दूंगा सरर होलिका जले शत्रु राख में मिले हमने जब जब शमशीरे ताने है माए भवानी नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ माँ जगदम्बे है माया भवानी કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના ધિરાણે હાંધા દોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલ નામ નામ બોલ્યા હાથે બાગ रावण सरखो राजियो प्रगट मेरू समान हे रावण सरखो राजियो प्रगट मेरू समान आला रे तारा आला जी तारा आला रे तारा ठाकुर का वो कोई सिंधी सूरा गुजराती रणधीर रजपूता राजस्थानी मर्द बना जोन मद्रासी लय बंदूक गोला तो मशीन गन फेंकू लईने टूटी पड़ा सरहद ने सरवा धड़कट है शस्त्र उठा कर आह्वान रण क्षेत्र तेरा चहुमोर भूमि तू है गिरा बना लाल दारा तू शौर्य दिखा यहाँ दुष्ट मित्र सा ताड़ रहा है हृदय में गाड़ रहा घने अंधकार में गुनह छटा बली वेदी सजी गतिरोध हटा छल बल वर्चस्व ने स्वांग भरा दुष्कर्म अधर्म का है पहरा हर शत्रु अनंगर मुंड गिरा ध्वज अपनी विजय का तू लहरा चले अग्निशिखा सा दशहरा उन्माद क्रोध का दशहरा यही पर्व न्याय का दशहरा है लक्ष्य विजय का दशहरा राम हुए एक त्रेता में एक रावण का ऊपर ते नीचे डके बोले न बबू थोड़ा के पाछे नाचे सबूत मस्ती में जावे कैलाश कूद थोड़ा बाजे डम 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 વખત જોરદાર તાળીઓ થઈ જાય આ દીકરીઓ માટે અને આજના દિવસમાં પરફોર્મ કરનાર તમામ દીકરીઓ માટે કારણ કે આપણે જ્યાં 5 મિનિટનું કાર્ય જોઈએ છીએ 5 મિનિટની કૃતિ જોઈએ છીએ એની તૈયારીઓ માટે એ લોકો 15 20 દિવસથી મહેનત કરી રહ્યા છે આપ સૌની સમક્ષ આ કૃતિઓ રજૂ કરવા માટે હવે આગળના કાર્યક્રમ તરફ આપણે આગળ જઈએ તો જે કાર્ય માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ
હિન્દુ સંમેલન લાખાપર મંડળ, એ હિન્દુ સંમેલન વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણા આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ત્રિકમભાઈ છાંગા, સદભાવ કાર્ય સંયોજક સૌરાષ્ટ્ર પ્રાંતમાં એમની આ જવાબદારી છે અને એમના મુખે આપણે આજના આ કાર્યક્રમનું સંપૂર્ણ કાર્યક્રમનું નવનીત જે આપણે ભાથું અહીંથી આપણી સાથે લઈને જવાનું છે એ આપણે શ્રી ત્રિકમભાઈના મુખે સાંભળીશું. भारत माता की, भारत माता की, भारत माता की जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम. खूब खूब धन्यवाद. આ લાખાપર મંડળના હિન્દુ સંમેલનમાં આપણે પરમ પૂજનીય સંતો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયા. મંચસ્થ અન્ય સાધુ સંતો, આ સમિતિના અધ્યક્ષ અને વિવિધ સમાજના મોરબીય અગ્રણીઓ, આ વિશાળ સભાની અંદર ઉપસ્થિત, વિશેષ ઉપસ્થિતિમાં મારી માતૃશક્તિ, ભાઈઓ તથા વહાલા બાળકો, પૂર્વ વક્તાઓ જે 3-4 વિષય ઉપર વાત કરી, ક્યાંક ક્યાંક એમાં પૂરક શબ્દો ફરી પાછી રિપીટ થવાની શક્યતા પણ છે. વિરલ સાહેબે વાત કરી નાગરિક કર્તવ્ય. આપણો બંધારણીય ફરજો, પરંતુ કર્તવ્ય ભાવ એક એવી વસ્તુ છે કે બંધારણથી પહેલા પણ એ વિદ્યમાન છે. એ મહારાણા પ્રતાપ હોય, પોતાના સમયમાં એ વખતે રાષ્ટ્રીય કર્તવ્ય, પોતાનું દેશનું કર્તૃત્વ અનેક લોકોની સાથે, એ પણ અકબરની સાથે સંધિ કરી અને સુખીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકતા હતા. પરંતુ નહીં, શેના માટે સંઘર્ષ કર્યો? તો અમારી માતૃભૂમિ જે છે, મારી આ વાત્સલ્ય ભૂમિ જે છે, મારી આ ભારત ભૂમિ જે છે, એ અખંડ રહેવું જોઈએ, એ અક્ષુણ રહેવું જોઈએ, એ સ્વતંત્ર રહેવું જોઈએ. આ એક નાગરિક તરીકે, એક ભારત માતાના પુત્ર તરીકેનો એનો ભાવ, એનું કર્તવ્ય. છત્રપતિ શિવાજી મહારાજ માત્ર 50 વર્ષની એનું આયુષ્ય, અને 50 વર્ષના નાના આયુષ્યની અંદર 176 વખતે યુદ્ધ લડ્યા. શેના માટે? આ ભારતની સ્વતંત્રતા માટે, આ ભારત માતાની આઝાદી માટે. અને 176 યુદ્ધે જીત્યા, એક પણ યુદ્ધમાં એનો પરાજય નથી. આ એનું એક આ વાત્સલ્ય ભાવ, આ માતૃભૂમિ પ્રત્યેનું કર્તવ્ય ભાવ. સ્વામી વિવેકાનંદ જ્યારે પશ્ચિમિત વાતાવરણ જ્યારે આ દેશને ભ્રમિત કરી રહ્યું હતું, આ દેશ ઉપર એક વૈચારિક રીતે પ્રભુત્વ સ્થાપિત કરી રહ્યું હતું, અહીંયાનું જે સનાતન જે વિચાર જે છે એકદમ ભ્રમિત થઈ ગયું, ત્યારે સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિએ એ હિન્દુત્વની ઘોષણા પશ્ચિમની છાતી ઉપર ઉભા રહી અને કરી. થોડા પૂર્વમાં એ સ્વામી હજી વિવેકાનંદ નહોતા બન્યા, નરેન્દ્ર હતા. એમના ગુરુ એક વખત એમને સહજતાથી પ્રશ્ન કરે છે દીક્ષા આપ્યા પછી કે આગળ જઈ અને તારો શું વિચાર છે નરેન્દ્ર? નરેન્દ્ર વિચાર એને જવાબ આપે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને કે અત્યાર સુધી તમારી સેવા ચાકરી કરીશ અને તમારું શરીર જ્યારે સમાધિસ્થ થશે એના પછી હું હિમાલયમાં જઈ સાધના કરીશ, તપસ્યા કરીશ અને હું મોક્ષને પ્રાપ્ત કરીશ. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને કહે છે બસ આટલો એક સીમિત તારો એક લક્ષ્ય છે? આટલા માટે તારો આ ભારત ભૂમિમાં જન્મ થયેલું છે?
કોઈ એના પ્રત્યેનું તારું દાયિત્વ, એનું કર્તવ્ય એ નથી. અને ત્યારે એને કહે છે કે દુર્લભ જન્મ ભારત, એમાં પણ પાછી સનાતન પરંપરામાં આપણા પૂર્વજનોના અનેક સુકર્મોના આધારે આપણું આ પુણ્ય ભૂમિની અંદર, આ ભારત ભૂમિની અંદર જન્મ થતું હોય છે. અને એના પ્રત્યેના આપણા કેટલાક કર્તવ્ય ભાવ પણ સાથે સાથે ઋણાનું બંધન પણ જોડાયેલો હોય છે. અને ત્યારે એમણે કીધું કે હિમાલયમાં બેસી અને મોક્ષની આરાધના કરવાના બદલે તું આ પુણ્ય ભૂમિ જે છે, આ ભારત ભૂમિ જે છે, એનું પરિભ્રમણ કર, એના દર્શન કર, એના ઉપર વિચરણ કર. અને ત્યારે ખરા અર્થમાં ભારતની અંદર જન્મ લેવાનું પુણ્ય જે એનું જે મહત્વ છે એ તને ધ્યાનમાં આવશે. રામકૃષ્ણ પરમહંસ સમાધિસ્થ થયા પછી સ્વામી વિવેકાનંદ સંપૂર્ણ ભારતનું ભ્રમણ કરે છે. ભ્રમણ કરતા કરતા ને કચ્છની પાવન ધરા ઉપર પણ એના પગલા પડેલા છે. અને આખા ભારત ભૂમિનું જ્યારે પરિભ્રમણ કર્યું અને 3 દિવસ સુધી એ શિલા ઉપર જ્યારે ધ્યાનસ્થ થયા કન્યાકુમારીની અંદર, ત્યારે એની નજરની સમક્ષ, એના ચક્ષુઓની સામે કયું દ્રશ્ય ઊભું થયું? તો એમણે જોયું કે આ ભારત એ માત્ર કોઈ ભૂગોળ નથી, ભારત એ કોઈ જમીનનો ટુકડો નથી. આ સાક્ષાત અષ્ટભુજારી એક ભગવતી છે, આ દુર્ગાનું સ્વરૂપ છે. અને પ્રત્યક્ષ એને એના દર્શન થયા. આ ભારત ભૂમિની વાત્સલ્યતાની તાકાત છે. અને એટલા માટે દુનિયાની અંદર કોઈ પણ દેશને માતાનું બિરુદ નથી મળ્યો. ભારતને શું કામ મળેલો છે? ભારતને એટલા માટે મળેલું છે કે જ્યારે જ્યારે ઈશ્વરને પણ આ ધરતી ઉપર આગમન કરવાનું, પ્રાગટ્ય થવાનું વિચાર જ્યારે જ્યારે પ્રગટ થયું છે, ત્યારે માત્ર ને માત્ર દુનિયાના અન્ય ભૂભાગ ઉપર એમણે પોતાના સંદેશાવાહક મોકલેલ છે, પોતાના દૂત મોકલેલ છે. પણ ભારતના ખોળામાં પોતે પ્રાગટ્ય થયેલો છે, એક વખત નહીં, અનેક વખત. અને એટલા માટે આ ભારત એ માતા છે, એ ઈશ્વરની પણ જનની છે. આપણું બધાનું સદભાગ્ય છે કે આપણે આ માતૃભૂમિના સંતાન છીએ, આ ભારત માતાના સંતાન છીએ. અને ત્યારે કેટલાક નાગરિક તરીકેના, માતાના પુત્ર તરીકેના જે આપણા કર્તવ્ય ભાવ જે છે, એ સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, એ વીર ભગતસિંહથી કરી, આઝાદથી કરી, સુખદેવથી કરીને અનેક ક્રાંતિકારીઓ, કે કોઈ 16 વર્ષનું, કોઈ 18 વર્ષનું, કોઈ 22 વર્ષનું, કોઈ 25 વર્ષનું, હસતા હસતા ભારત માતાની સ્વતંત્રતા માટે એ ફાંસીને માચડે ઝૂલ્યા. એ કોઈ જિંદગીથી કંટાળી નતા ગયા, પણ આ દેશના સ્વાભિમાન માટે, આ દેશની સ્વતંત્રતા માટે, આ સનાતન વિચારને સ્વતંત્રતા માટે સમગ્ર પોતાના પ્રાણોની આહુતિ આ ભારત માતાના ચરણે સમર્પિત કરી. આ કર્તવ્ય ભાવ છે, સમર્પણની પરાકાષ્ઠા. એ જ શૃંખલામાં 19મી સદીની શરૂઆતમાં નાગપુરમાં એક કેશવ નામે વ્યક્તિ જન્મેલ. એ વખતે MBBS નો એટલે ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કર્યું. આ બધા જ મહાપુરુષોના જીવન ચરિત્રનો અભ્યાસ કર્યા પછી એમને પણ ધ્યાનમાં આવ્યું કે ભારત માતાના પુત્ર તરીકે, ભારતના નાગરિક તરીકે મારો પણ કોઈ કર્તવ્ય છે, એ શું હોઈ શકે? એમણે ચિંતન મંથન કર્યું કે આવા શૌર્યશાળી સમાજ, આવા પરાક્રમશાળી સમાજ, આર્થિક રીતે જ્ઞાન વિજ્ઞાનમાં આટલો બધો ઉત્કૃષ્ટ સમાજ, સતત 1200 વર્ષના કારણે મુઠ્ઠીભર વિદેશી લોકો આક્રમણ કરે અને સહજતાથી એની ગુલામી સ્વીકારી લે. શું કારણ છે? આવા અનેક ચિંતન મનોમંથન પછી એને ધ્યાનમાં આવ્યું કે આ હિન્દુ સમાજની જે રોગ પ્રતિકારક જે શક્તિ જે છે, ક્યાંક ને ક્યાંક આ સંઘર્ષના કારણે છીણ થયેલી છે. અને એના કારણે આ વારે વારે વિદેશી આક્રાંતાઓ ભારત ઉપર આક્રમણ કરવામાં સફળ થાય છે. છેલ્લા જે વિદેશી આક્રાંતાઓ આવ્યા એ તો એના કરતા પણ આમ ન ગણે સંખ્યામાં, કોઈ 25-50 હજારનું સૈન્યની વાત તો દૂરમાં છે.
માત્ર વેપાર કરવા માટે માઇલો દૂરથી મુઠ્ઠીભર લોકો અહીંયા કરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી પ્રવેશ કરે ભારતની અંદર, અને કાળક્રમે 190 વર્ષથી 200 વર્ષ સુધી એ વખતની પણ દેશની 30-35 કરોડની જનસંખ્યા ઉપર શાસન કરે. આ કયો આ સમાજને આ પ્રકારની માનસિકતા, એની ગુલામી એ થયેલી છે. આ ચિંતન મનોમંથન પછી પોતાનું પારિવારિક જીવન સુખી સંપન્નતાની વિચારકથી ઉપર ઉઠી અને ભારત માતાના નાગરિક તરીકે એક વિચાર કર્યું કે માત્ર રોજના 5-25 દર્દીઓનું નિદાન કરી અને એનો ઉપચાર કરવાની નહીં, આ સમગ્ર હિન્દુ સમાજનું નિદાન કરી અને એનો ઉપચાર કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં એમણે શરૂઆત કરી. આજે દુનિયામાં મોટામાં મોટું સ્વયંસેવી સંગઠન એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. આ નાગરિક કર્તવ્યનું ભાવ છે. સાથે સાથે એની સાથે જે પંચ પરિવર્તનના જે વિષય છે આવ્યા, એમાં એક વિષય છે હિન્દુ સમાજની સામેના બાહ્ય પડકારો તો છે જ, આપણે બધાને ખ્યાલ છે. દેશમાં ઘૂસણખોર છે, આતંકવાદ છે, અલગ અલગ સ્વરૂપમાં નક્સલવાદ છે, અનેક પડકારો છે, અને એને સમાજ અને દેશનું શાસન પ્રશાસન પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. પરંતુ વર્તમાન સમયની અંદર દેશના આંતરિક કેટલાક જે પડકારો છે એને સુવ્યવસ્થિત ઠીક કરવાની પહેલી હિન્દુ સમાજની આવશ્યકતા છે. એ જાતિવાદ હોય, પ્રાંતવાદ હોય, સંપ્રદાયવાદ હોય, એ સામાજિક વિષમતા હોય, આ તમામે તમામ નાના મોટા મતભેદોથી ઉપર ઉઠી અને આપણે બધા એક સનાતની છીએ, એક ભારત માતાના પુત્ર છીએ. આ સમયની માંગ છે, સમયની આવશ્યકતા છે. જ્યારે જ્યારે હિન્દુ સમાજ આવી રીતે અલગ અલગ વાડાઓની અંદર વિભક્ત થયો અને ત્યારે મુઠ્ઠીભર વિદેશી આક્રાંતાઓ સમાજને ગુલામ બનાવવા માટે સફળ થયા. ફરીથી ક્યારે આવો સમય ના આવે એટલા માટે આંતરિક સમાજની સુરક્ષા, એટલે સમાજની સંગઠન શક્તિ જે છે એ તમામ વિચારોથી ઉપર ઉઠી અને સૌથી પહેલા હું કોણ છું? તો હું હિન્દુ છું, હું સનાતની છું. આ એક વિચારવાની આવશ્યકતા છે. આજે પણ અહીં સમાજની અંદર અમુક પ્રકારની ભ્રમણાઓ, અમુક પ્રકારની ખોટી ભ્રાંતિઓ ફેલાયેલી છે કે આ વ્યક્તિને અડવાથી વ્યક્તિ પવિત્ર થાય, આ વ્યક્તિને અડવાથી વ્યક્તિ અછૂત બને. ખરેખર આ હિન્દુ સમાજ, આ સનાતનની જે વિચારધારા જે છે એમાં કોઈ આ પ્રકારની ભ્રમણાઓને સ્થાન પણ નથી, કોઈ પણ શાસ્ત્રની માન્યતા નથી. મુખ્ય કારણ એ છે કે વચ્ચેના 1200 વર્ષના સંઘર્ષના કારણે આ વાડા, આ વિષમતાઓ સમાજમાં નિર્માણ થઈ, જ્ઞાતિ જાતિ વચ્ચેના ભેદભાવ ઊભા થયા. આજે એ કાળ નીકળી ગયેલો છે, તો પુનઃ આપણે જે વૈદિક જે પરંપરા જે છે એને પુનઃ સ્થાપિત કરવાનું આ સમય છે. વેદોની અંદર જાતિનો ઉલ્લેખ નથી. વેદોની અંદર માત્ર 4 વર્ણોની વ્યવસ્થાની વિચાર થયેલો છે, અને 4 વર્ણનો જો વિચાર કરવો હોય તો આજના પરિપ્રેક્ષમાં સમાજની સુરક્ષા માટે એ પોલીસ તંત્રથી કરી, એ આર્મી BSF થી કરીને જે સમાજની સુરક્ષા માટે જે કોઈ પણ તંત્ર જોડાયેલો છે, અને એનો જે સામાન્ય કોઈ પણ કર્મચારી છે, એક સામાન્ય એક સિપાહીથી કરી અને જનરલ કર્નલ સુધીના એ બધા જ લોકો ક્ષત્રિય શ્રેણીમાં આવે છે. આ વેદની વ્યાખ્યા પ્રમાણે સમાજને પ્રબોધન કરનાર જે છે, સમાજને જ્ઞાન આપનાર જે વર્ગ જે છે એ શિક્ષક છે, કથાકાર છે, ભાગવતાચાર્ય છે, કોઈ પણ સ્વરૂપમાં જે સમાજનું પ્રબોધન કરી રહ્યું છે એ બ્રાહ્મણ વર્ણનું વ્યક્તિ આવે છે, એ જન્મથી કોઈ પણ હોય. દેશના અર્થતંત્રમાં જેનું ખૂબ જ મોટી ભૂમિકા છે, કોઈને કોઈ ધંધા રોજગાર સાથે જોડાયેલો જે વ્યક્તિ છે, સ્વતંત્ર પોતાનું વ્યવસાય કરે છે, એ વૈશ્ય છે. ચોથો જેને શૂદ્ર વર્ણન કહ્યું છે વેદોમાં,
એ સામાન્ય એક કોઈ પણ ઓફિસની અંદર ક્લાર્કથી કરી એક ચપરાસીથી કરીને ક્લાસ 1 કક્ષાના જે અધિકારી જે છે એટલે આઈપીએસ આઈએસ બધા જ એમાં આવી જાય, જે સમાજની સેવા માટે જેનું દાયિત્વ છે એને સ્વીકારેલું છે, આ બધા જ શૂદ્ર છે. આ ચાતુર વર્ણની વ્યવસ્થા છે. આમાં ક્યાં વિષમતાની વાત આવી? અને આપણા અનેક શાસ્ત્રોની અંદર પોતાના કર્મના આધારે વર્ણ બદલી પણ શકેલું છે. 2-3 ઉદાહરણો તમારી સમક્ષ મૂકી અને આગળના વિષયમાં પ્રવેશ કરીએ. આખા હિન્દુ ધર્મનો જે આધાર જે છે એવા જે ગ્રંથોનું જેને પુનઃ ગંઠન કરેલું છે, જેને આપણે ભગવાનની વ્યાખ્યા આપેલી છે, એવા ભગવાન વેદ વ્યાસ. એ વ્યાસજી મહારાજ કોણ છે? માતા સત્યવતીની કોખેથી એનો જન્મ થયેલું છે. માતા સત્યવતી કોણ છે? હસ્તિનાપુરના પટરાણી બન્યા પહેલા એ દાસરાજની દીકરી છે. એ દાસરાજ કોણ છે? એ મચ્છી સમાજનું, એ ગંધા એટલે માછીમાર સમાજનો એ સમાજ છે, એમના દીકરી છે. એમના કુખેથી જન્મેલી વ્યક્તિ એ જો સર્વશ્રેષ્ઠ ભગવાનનું બિરુદ પ્રાપ્ત કરી શકે તો આનાથી મોટું બીજું ઉદાહરણ કયું હોઈ શકે? આખા ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ જે ગણી શકાય એવો ભગવાન રામચરિત્ર માનસ એટલે રામાયણ. એ તુલસીદાસથી પણ હજારો વર્ષ પહેલા રામચરિત્રનું જો કોઈ લેખક છે, એના કોઈ જો જગતના આદ્ય કવિ જે છે એ કોણ છે? તો મહર્ષિ વાલ્મીકી છે. એ વાલ્મીકી કોણ છે? વર્તમાનીય બંધારણીય પરિપાક્ષમાં વાત કરવું હોય તો એ ભીલ સમાજના છે, વાલ્મીકી સમાજના છે, જે આજે અનુસૂચિત સમાજમાં એ આવે છે. એને આટલો એક ઋષિનો બિરુદ આ ક્યાંથી મળ્યું? પોતાના કર્મના આધારે આ વર્ણની વ્યવસ્થા છે. મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેનું જે એક વૈચારિક મતભેદ હતો એ શું હતું? એક કે રાજ ઋષિ શ્રેષ્ઠ અને બીજો કે બ્રહ્મ ઋષિ શ્રેષ્ઠ. આખરે વિશ્વામિત્રને એવું લાગ્યું કે ખરેખર બ્રહ્મ ઋષિ શ્રેષ્ઠ છે, જે જ્ઞાન આપનાર છે. પોતાના કર્મ દ્વારા એ રાજ ઋષિમાંથી બ્રહ્મ ઋષિ પણ થાય છે. આવા અનેક ઉદાહરણો છે. આગળનું વિષય પર્યાવરણ. આંબા પરની તો ખરેખર ગામને એ કહેવું જ ન જોઈએ, કારણ કે આંબા પરની જે ગ્રામ સમિતિ જે છે એના દ્વારા જે પ્રકારે પ્રત્યક્ષ કામ થઈ રહ્યા છે એ હરેક આજુબાજુના ગામના લોકો એક વખત ખરેખર એનું નિદર્શન કરવાની આવશ્યકતા છે. પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે કીધું કે એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? આવો એક બંજર કહેવાતો જે એક ડુંગર જે છે, પહાડ જે છે, એને એક આખો તીર્થમાં બદલી નાખે. આ પર્યાવરણની તાકાત છે. આવી જ રીતે ગઈકાલે ગુંદાલાની અંદર એક હિન્દુ સંમેલન હતું. ત્યાં કણ કેટલાક વડીલો સાથે બેઠા હતા. તો એક ખૂબ મોટી ઉંમરના લગભગ 75-80 વર્ષની ઉંમરના વડીલોએ વાત કરી કે આખું આ કુદરત બદલી ગયું છે. આજથી કે 50 વર્ષ પહેલા ઈશાન ખૂણાનું જો પવનની દિશા વાય તો ખેડૂત જે છે પોતાના ગાડો બધું સંકેલો કરી અને વાવતા વાવતા ખેડતા ખેડતા પોતાના ઘરે આવી જાય કે હમણાં વરસાદ આવશે. ઈશાન ખૂણાની વીજ ખવે તો એમ થાય કે ભાઈ ઝડપથી ઘરે પહોંચીએ નહીં તો હમણાં વરસાદ આવશે. નદી નાળા આવી જશે તો પછી ત્યાંથી પસાર નહીં થઈ શકીએ. આ એ વડીલ વાત કરતા હતા. એટલે ખરેખર ત્યારે મને વિચાર આવ્યું કે આમાં કુદરતનો વાંક નથી, આપણે ખોટો કુદરત ઉપર દોષ આપીએ છીએ. આ આંધળા વિકાસના કારણે સાથે સાથે આ પર્યાવરણીય અસંતુલનનો વિનાશ પણ આપણે જોતર્યું છે ભેગું. આ માત્ર ભારતની વાત નથી, આ સમગ્ર દુનિયાની સૃષ્ટિની વાત છે. અને એ પર્યાવરણીય અસંતુલન થવાના કારણે આજે સૃષ્ટિ ચક્રના જે કેટલાક જે નિયમ જે છે, ઉત્તર વાવ આવે તો વરસાદ આવે, ઈશાનનું વાવ આવે તો 4-6 કલાકની અંદર વરસાદ આવે, ઈશાનમાં વીજળી ખવે તો 100% વરસાદ આવે. અત્યારે તો ઈશાનમાં શું આમ ઉપર વીજળી થતી હોય ને હાલ્યો જાય છે એમ. આ છેલ્લા 10, 15, 20 વર્ષની અંદર જે પ્રકારે આખો કુદરતી પોતાનું સંતુલન ખોવાના કારણે
અતિવૃષ્ટોથી કરીને વાવાઝોડાઓથી કરી દુષ્કાળથી કરી ભૂકંપ જેવી આવી કુદરતી જે આફતો જે નિર્માણ થઈ રહી છે એની પાછળ માત્ર ને માત્ર આ મનુષ્યની પોતાની સ્વાર્થી વૃત્તિ છે. એમણે પ્રકૃતિનું એણે પર્યાવરણનું શોષણ કરવાને બદલે એનું દોહન ન કર્યું, એને કતલ કરી છે. એટલા માટે આ બધી આ ઘટનાઓ થઈ રહી છે. માત્ર ને માત્ર કોઈ જવાબદાર છે તો એ મનુષ્ય છે. આપણા વિકાસની અંદર એક સંપૂર્ણ આખા સૃષ્ટિ ચક્રનો વિચાર કરી અને વિકાસની ગાથાઓ ગણાયેલી છે કે ઉત્કૃષ્ટ કોઈ પણ વિકાસ કરો પણ સૃષ્ટિ અને આ કુદરતી આખું જે વાતાવરણ છે એને સ્થિર રાખીને, પરંતુ આ અતિરેક થવાના કારણે, આ પ્રકારનું જંગલોનું છેદન થવાના કારણે આ બધી સમસ્યાઓ નિર્માણ થયેલી છે. હવે આપણે શું કરી શકીએ આમાં? જેવી રીતે ત્રિકમદાસજીએ શરૂઆત કરી અને હજારો વૃક્ષો ઉછેર્યા, આપણે પોતાના આંગણામાં પોતાથી શરૂઆત કરી શકીએ. પરિવારની અંદર કોઈ ખુશીનો પ્રસંગ છે, કોઈ બાળકીનો કોઈ જન્મદિવસ છે, એના હાથે એ વૃક્ષારોપણ કરી એ વૃક્ષોનો ઉછેરનો વિચાર કરી શકીએ કે નહીં? આ શરૂઆત છે પર્યાવરણના જતનની. આપણે તો અહીંયા આગળ છોડમાં રણછોડની વ્યાખ્યા દર્શન કરેલા છે. તો આવી પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં રાખી એક વધારેમાં વધારે વૃક્ષો વવાય, વ્યક્તિગત વવાય, સામાજિક રીતે વવાય, પંચાયત કરીને જે આપણી પ્રશાસનિક વ્યવસ્થા છે એને સહયોગમાં એને સાથે રાખીને પણ વાવી શકાય. સાર્વજનિક જગ્યાઓમાં વૃક્ષોનો ઉછેર થાય, ઔષધીય વનનો ઉછેર થાય. અને બીજી વસ્તુ છે એની સાથે જોડાયેલી, ખાસ કરી અને વિશાળ સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો ઉપસ્થિત છે, સિંગલ વખત ઉપયોગમાં કરવાનું જે પ્લાસ્ટિક જે છે એનો સામૂહિક રીતે નિષેધ કરીએ આપણે બધા. કારણ કે જે આપણે દુકાનેથી ચા, ખાંડ, જે કંઈ પણ વસ્તુ રાશનની ખરીદી, ફ્રૂટવાળાને બકાલાવાળાનું ખરીદી કરી અને આપણે આવીએ અને તરત જ શાક સમારી એનો કચરો બચે, વરી પાછી પોટલી વારી અને આંગણામાં ફેંકીએ એટલે ત્યાંથી ફરતા ફરતા કોઈ ગાય માતા નીકળે અને એ પ્લાસ્ટિકની પોથરી સાથે ખાઈ જાય. એને કેટલાક જે ગૌ સેવાના જે કામ કરનાર, જે ખાસ કરીને મેડિકલ બાબતમાં ગૌ સેવાનું કામ કરનાર કાર્યકર્તાઓનો એવો અનુભવ છે કે એના પેટને ચીરી એનો ઓપરેશન કરી અને કિલોના હિસાબે ગાયના પેટમાંથી આ કોથરીઓ કાઢેલી છે. આપણને એમ કે પુણ્ય થશે ગાય ખાશે તો, પણ ખરેખર આ પુણ્ય છે કે પાપના ભાગીદાર છીએ આપણે, પાપના દોહિકાર છીએ? આ એક વિચાર કરવાની આવશ્યકતા છે. કદાચ ગાયના પેટમાં નહીં જાય તો આપણી માતૃભૂમિ, આપણી વાત્સલ્ય ભૂમિ, આ ભારત માતાના પેટમાં એ પ્લાસ્ટિક જશે અને વર્ષો સુધી એ જ સ્થિતિમાં ત્યાં આગળ ભારત માતાના પેટમાં પણ પડી રહેશે. વિકલ્પ તરીકે શું વિચાર કરી શકે? પહેલી શરૂઆત એવું છે કે આપણે અહીંયા આગળ કપડાનું ખૂબ આપણા વડીલો છેટ સુધી ઉપયોગ કરતા. કપડો ફાટી જાય એટલે શરૂઆતમાં તો પેલા થીગડા મારતા. હવે કદાચ સમય બદલ્યું, થીગડા માર્યાનું સમય નીકળી ગયેલું છે, પણ જૂનો જે કાપડ જે નીકળે એની એક સામાન્ય રીતે કાપડની થેલી તૈયાર કરવાની, 1 અથવા 2. જેવી આવશ્યકતા હોય એ દુકાને, શાક બકાલાની દુકાનેથી કરીને ફ્રૂટવાળાની દુકાને અથવા લારી ઉપર જઈ અને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીમાં આપણે આપણું સામાન ખરીદી શકીએ કે નહીં? આ સીધી ને સરળ વાત છે, પોતાનું વ્યક્તિત્વ પરિવર્તનની વાત છે. માતાઓ બહેનો, આપ કોઈ પ્રયોગ કરશો કે નહીં પોતાના પરિવારમાં? હા કે ના જરાક આમ હાથ કરીને ઊંચા કરીને કહીશું કે આ શક્ય છે કે નહીં? છે શક્ય? એક ગામ તરીકે, સમાજ તરીકે પણ એક વિચાર કરી શકાય કે કદાચ બધા જ પોતપોતાની જગ્યાએ આ રીતે કદાચ કાપડની થેલી તૈયાર ન કરી શકે તો ગામ એવું નક્કી કરે કે આ પ્રકારનું એક કાપડ લઈ એક સામૂહિક રીતે થેલીનું નિર્માણ કરી શિવરાવી અને હરેક ઘરની અંદર એક થેલી આપી અને એને સંકલ્પ લેવડાવીએ કે આજથી હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિષેધ કરીશ. આ પર્યાવરણની જતન છે. ત્રીજો બિંદુ જે છે જે જોડાયેલો છે દરરોજ બરોજના આપણી સાથેના વિષયમાં, એમાં ત્રીજો બિંદુ છે જળ સંચય, પાણીનું બચત.
પરિવારની અંદર ક્યાંથી બચત શરૂઆત થઈ શકે પાણીની? તો કોઈ 4 મહેમાનો આવ્યા એટલે આપણે પાણી સ્વાભાવિક છે કે પહેલો આપણી પરંપરા પ્રમાણે એને પાણી આપીએ. હવે મહેમાનને કેટલી તરસ છે શું છે નથી, પણ આપણે લગભગ 250 ml નો જે ગ્લાસ જે છે એ ફૂલ ભરી અને આપીએ. મહેમાન એમાંથી એક ઘૂંટડો પાણીનું પીવે અને બાકીનું પાણી એ જ મૂકી દે, એટલે એઠું થાય એટલે ફરી આપણે એને ઢોરી નાખીએ. અહીંયાથી શરૂઆત છે પાણી બચતની, કે આવશ્યકતા પ્રમાણે અડધો ગ્લાસ પાણીનું ભરવાનું, અને ઓર જો તરસો હોય તો પોતે માંગશે કે હજી થોડો આપો. આ શરૂઆત નાની છે. આપણે લાગે કે હવે કદાચ એક અડધું 200-150 ગ્રામ પાણી કદાચ એક વ્યક્તિ બચાવે તો એમાં કયો પહાડ નીલો થઈ જવાનું છે? દેશની 140 કરોડ જનસંખ્યા છે, એ દરરોજ જો પોતાના વ્યક્તિગત જીવનમાં આ રીતે કસરયુક્ત વ્યવહાર કરી અને પાણીનું 1 લીટરનું પણ જો બચાવ કરશે તો 140 કરોડ રોજનું પાણી બચશે. આ 3 બિંદુ મુખ્ય છે. બાકી પર્યાવરણમાં તો અનેક વિષયો છે એની સાથે. આગળનો વિષય છે ધનેશ્વર શાસ્ત્રીજી આપણે કહીને કે પરિવાર કુટુંબ વ્યવસ્થા. થોડો એનામાં ઓર વિશે જોડવા માટેનો પ્રયાસ કરીશ, અને એ વિષય છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો જો કોઈ મૂળ આધાર સ્તંભ જો છે તો એ આપણી પરિવાર વ્યવસ્થા છે, આપણી કુટુંબ વ્યવસ્થા છે. આજથી 3 દાયકા પહેલા અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ અહીંયા કણે અધ્યયન કરવા માટે આવેલું. શેનું અધ્યયન કર્યું એમણે? કે હિન્દુ સમાજની આ સનાતન પરંપરાનું કુટુંબ વ્યવસ્થાનું કયો એવો એક પરિબળ છે, અને એટલા માટે એણે અભ્યાસ કરવા માટે આવ્યો કે આપણી સંસ્કૃતિથી સભ્યતાથી પ્રભાવિત થઈને નહીં, ત્યાં કણેની જે કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થવાના કારણે બધું જ જે ભાર જે છે એ ત્યાંના શાસન પ્રશાસન ઉપર આવેલું છે, અને એમાં એક મુખ્ય એના ઉપર જે ભાર જે છે એ ત્યાંના શારીરિક અને માનસિક રીતે વિકલાંગ ત્યાંના નાગરિકો. કારણ કે ત્યાં કોઈ પરિવાર વ્યવસ્થા છે જ નહીં, એટલે બધા જ સરકાર આશ્રિત છે, રાજ્ય આશ્રિત છે. અને આનો જે બજેટ જે છે આ માનસિક અને શારીરિક અને વૃદ્ધ વ્યક્તિઓનું એ અમેરિકાની અંદર એના આર્મી પછીનું બીજા ક્રમનું બજેટ એ આ વિકલાંગ વ્યક્તિઓનું છે. આ બચત કરવા માટે થઈ અને એમણે અધ્યયન કરવા માટે એક મંડળને મોકલ્યું, અને ત્યારે એમણે વિચાર કરી કે ભારતની અંદર કુટુંબ વ્યવસ્થા એટલી સુદૃઢ છે કે આપણા જ પરિવારની અંદર કદાચ કોઈક આ પ્રકારે નાની મોટી કોઈ ખોટ ખાપણ વાળું કોઈ વ્યક્તિ છે તો આપણે સરકારને આધારે એને છોડીએ છીએ? નથી છોડતા. એ પણ આપણા કુટુંબની અંદર એનું પણ સારી રીતે લાલન પાલન થઈ શકે છે, એનું પણ સારી રીતે આપણા કુટુંબમાં જગ્યા એની વ્યવસ્થા પણ રહી શકે છે. આ આપણી કુટુંબ વ્યવસ્થાની પ્રાથમિક ભાવના છે. પરિવાર આપણો જે એકત્રિત થયેલો છે એ આપણા એકબીજાના પૂર્વ જન્મના કોઈને કોઈ ઋણાના બંધનના કારણે આપણો પરિવાર એકત્રિત થયેલો છે. નહીં તો આપણે કોઈ અન્ય જગ્યાએ અવતરિત થયા હોત ને, અન્ય પરિવારમાં આપણો જન્મ થયો હોત ને. પરંતુ ભારતની અંદર, ભારતમાં પણ આંબાપરની અંદર, આંબાપરમાં પણ એક ચોક્કસ પરિવારમાં શું કામ થયું? તો આપણા પૂર્વ જન્મના એકબીજાના ઋણાના બંધનના કારણે ઈશ્વરે આપણને આ પરિવારની અંદર જન્મ આપેલું છે. એટલે એ પરિવારની અંદર જન્મ લેનાર દરેક વ્યક્તિ, દરેક પરિવારના સભ્ય એનું સમાન ભાવ, એનું સમાન દ્રષ્ટિકોણ છે. ધીમે ધીમે આ પરિવારોની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી એવી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે, ટીવી મોબાઈલોના પ્રભાવિતના કારણે કેટલીક આમ વિષમતાઓ નિર્માણ થઈ, અને કેટલીક આ સમાજની સંસ્કૃતિને તોડવા માટે યોજનાપૂર્વક આ પ્રકારના આક્રમણ પણ થઈ રહ્યા છે. જાણતા અજાણતા આપણે એનો ભોગ બની રહ્યા છીએ. ક્યારેક ક્યારેક એવી વાતો સાંભળીએ કે ચોક્કસ કોઈ સિરિયલનું સમય થાય એટલે ખાસ કરી અને માતાઓ કોઈ માઠું ન લગાડતા આવું, પણ ક્યાંક ને ક્યાંક આવું ચિત્ર મેં પણ જોયેલું છે કે સિરિયલનો સમય થાય એટલે તમામ કામ પડતા મૂકી અને ટીવીની સામે ગોઠવાઈ જાય અને સિરિયલની સામે બેસી જાય. સિરિયલનું મને નામ નથી આવડતા, કોઈ સાસ થઈને, કબી વહુ થઈને, કોઈ આવી અલગ અલગ સમાજમાં પ્રચલિત સિરિયલો જે છે,
અને મોટા ભાગને જે સિરિયલો જે છે એમાં સાસુ વહુની સામે, નણંદ દેરાણીની સામે, દેરાણી જેઠાણીની સામે આમ આંતરિક એટલી ખટપટ ને એટલું બધું આમ એમ કરતા હોય, એનામાંથી સંસ્કાર લઈ અને આપણે શું શીખવાના છીએ? આ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વિઘટનકારી સિરિયલોનું માનસિક પ્રભુત્વ આપણા સમાજમાં, આપણા પરિવારોમાં સ્થાપિત થયેલું છે અને એના પરિણામ આપણે જોઈ શકીએ છીએ. કેટલીક લોભામણી જાહેરાતો છે. આપણે એવું લાગે કે આ જે જાહેર ખબર જે છે એ વાસ્તવિકતા છે. ઉદાહરણ તરીકે ઠંડા પીણાની કંપની છે, એનું બોટલનું ઢાંકણ ખોલી અને કોઈ સેલિબ્રિટી વ્યક્તિ છે પીવે અને કૂદકો મારે, પહાડ ટપી જાય ને નદી ઠેકી જાય ને, આ વાસ્તવિકતા છે ખરેખર? એટલે આપણે આપણી જે ખાનપાનથી આ લોકો આપણે દૂર કરી રહ્યા છે અને એની સાથે સાથે આપણા આરોગ્યની સાથે સાથે આપણું જે સ્વદેશનું ભાવ જે છે એ પણ વિલુપ્ત થઈ રહ્યું છે. દેશના 140 કરોડમાંથી માત્ર 20% લોકો પણ રોજની જો એક બોટલ ખોલી વિદેશી કંપનીની અને જો એ પીણાનો ઉપયોગ કરે તો પણ કેટલી થઈ? 25-30 કરોડ થઈ. 25-30 કરોડમાંથી તમે એક બોટલની કિંમત માત્ર 10 રૂપિયા ગણો, એ 25-30 કરોડના ગુણ્યા 10 એટલે કરોડો રૂપિયામાં રોજનું આપણો જે આ સામાન્ય ઠંડા પીણાની વાત છે, બાકીની વસ્તુ તો અલગ છે વિદેશી કંપનીઓની. એ તરત જ એક બોટલનું ઢાંકણ ખોલ્યું એટલે સીધા 10 રૂપિયા અહીંયાથી ભારતમાંથી એ વિદેશી કંપનીના એના દેશમાં જમા થાય છે. આવા અનેક વિષયો સાથે જોડાયેલા છે. અને છેલ્લો એક વિષય કહીશ કે કુટુંબ વ્યવસ્થા આપણી ક્યાં સુધી ગરકાવ થયેલી છે. લવ જેહાદનું નામ આપણે અવારનવાર આપણે બધા જ સાંભળીએ છીએ. કોઈ લગભગ ગામ, કોઈ સમાજ, કોઈ બાકી નથી આનાથી. અને ત્યારે આપણે સામે તરફ જ્યારે દોષારોપણ કરતા હોઈએ, સામેની બાજુ જ્યારે આંગળી ચીંધતા હોઈએ તો 3 આંગળી આપણી બાજુ પણ આવતી હોય છે. કે જે દીકરીનો જન્મ આપણા પરિવારની અંદર થયો, એનો ઉછેર થયો, એનું પાલન થયું, 18 વર્ષથી કરીને 20, 22, 24 વર્ષ સુધી એ દીકરીનું પાલન પોષણ આપણા પરિવારમાં થયું અને માત્ર 4-6 મહિના કોઈ સોશિયલ મીડિયામાં કોઈ અજાણી વ્યક્તિ એના સંબંધમાં આવે, એના સંપર્કમાં આવે અને સમગ્ર પરિવારનું ત્યાગ કરી અને એની સાથે ભાગી છૂટે એના કરતા પણ દુઃખદ ઘટના પછીની છે. કેટલાક પ્રશાસનની મદદથી, કેટલાક કાર્યકર્તાઓના મદદથી એ દીકરીને પરત લઈ આવે. આપણા પ્રશાસનના નિયમ પ્રમાણે એને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે, આવા કેટલાક ઘટનાનો હું પોતે પણ સાક્ષી રહેલો છું. અને દીકરી જ્યારે ન્યાયાધીશની સામે કોર્ટમાં રજૂ કરવામાં આવે, એનું નિવેદન લેવામાં આવે, દુઃખ સાથે કહેવું પડે કે દીકરી નફટ થઈને કહી દે કે હું આ કોઈને ઓળખતી નથી. વિચાર કરો, જ્યારે પ્રસંગ ઊભું થાય ત્યારે એ દીકરીના મા બાપ ઉપર કયા પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હશે. આવા અનેક પ્રસંગો બનેલા છે. મૂળ તાત્પર્ય છે ક્યાંક ને ક્યાંક આપણી પારિવારિક વ્યવસ્થાનું પુનઃ ચિંતન મંથન કરવાની આવશ્યકતા છે. કે આટલા સમય સુધી આપણા પરિવારમાં જે દીકરી મોટી થયેલી એ એકદમ આવી રીતે 4-6 મહિનાના કોઈના સંબંધ સંપર્કના કારણે પરિવારનું ત્યાગ કરી અને ભાગી છૂટે. આ ચિંતન કરવાની આવશ્યકતા છે. શું કરવું જોઈએ? તો આ ભાગવાનું કારણ, બાકી પણ ઘણા બધા નાના મોટા પરિવારોના વિખવાદનું કારણ, એક તો આ પાશ્ચાત્ય વૈચારિક પ્રભુત્વ, એટલે માનસિક રીતે આપણે હજી ક્યાંક ને ક્યાંક ગુલામ છીએ. અને બીજો આપણી જે વ્યવસ્થા જે છે પરિવારની, એનું પુનઃ ચિંતન મંથન કરવાની આવશ્યકતા છે. એક વખત સંયુક્ત પરિવારના કારણે આપણી પરંપરા, આપણું ધર્મ, આપણી સંસ્કૃતિનું જે સહજ જ્ઞાન જે છે એ આપણા વડીલોથી પરંપરાગત આપણે પ્રાપ્ત કરી શકતા હતા. આજે વડીલો તો છે જ નહીં આપણી સાથે.
આપણે પોતાને સમય નથી બાળકો સાથે બેસી અને કોઈ અડધો કલાક પણ વાતચીત કરવાનું, તો ક્યાંથી મળશે? આપણું જે શિક્ષણ જે છે ત્યાં કડે તો કોઈ આ પ્રકારની ધાર્મિક સાંસ્કૃતિક વાતોનું જ્ઞાન મળતું નથી. એટલે બાળકોનો ગુનો નથી, ગુનો આપણું છે. એના એક ચિંતન મંથન કરવા માટે થઈને અઠવાડિયામાં એક દિવસ અથવા તો 15 દિવસમાં એક વખત એકાદશીના દિવસે બધા જ કુટુંબના સભ્યો એકત્રિત થઈ એક સાથે મોબાઈલને દૂર રાખી અને ટીવીને બંધ કરીને આપણા પરિવારની ચિંતન મંથન એની વાતો કરી શકીએ. શરૂઆત ક્યાંથી કરે? ઘણા એવું લાગે કે પરિવારમાં બેસીને શું કરવાનું, ત્યાંથી પણ પ્રારંભ કરી શકાય. કે અત્યારે ખાસ જે નવી પેઢી જે આપણી જે છે એ 3જી 4થી પેઢી 5મી પેઢી વરીને 6ઠી પેઢીનું તો લગભગ નામ પણ નથી એમ આવતું કોઈને, ક્યાંક તો 3જી પેઢી જ અટકી જાય છે. તો બાળકોને કહેવું જોઈએ કે આ આપણી પરંપરા છે, આ આપણું કુટુંબ છે, આ આપણા 7મી 8મી 15મી 20મી પેઢી જ્યાં સુધીનો આપણો ઇતિહાસ આપણને યાદ છે, અથવા જ્યાંથી ન હોય તો વહીવંચા બારોટજીના ચોપડેથી કઢાવીને શોધવો જોઈએ અને કહેવું જોઈએ કે આ આપણી પરંપરા છે, આપણા પૂર્વજો છે, આ એની પરંપરા છે. અને 7, 8, 10, 15 પેઢીનું જ્યારે આપણો ઇતિહાસ નીકળશે તો કોઈ ને કોઈ એમાં મહાપુરુષ, કોઈ વીર છે, કોઈ સુરવીર છે, કોઈ દાતા છે, કોઈ સમાજ માટે બેન દીકરીઓના ગાયોના રક્ષણ માટે જેણે પોતાની આહુતિ આપેલી છે, આવા કોઈ ને કોઈ વીર પુરુષ આપણા પૂર્વજો છે. એનું જ્ઞાન થશે, એમનું અભિમાન જાગશે કે આ પરંપરાના અમે વાહક છીએ, આ પરંપરાના અમે સંતાન છીએ, આ રસ્તે અમારાથી જવાય, આ રસ્તે અમારાથી ન જવાય. ત્યાંથી પ્રારંભ કરવાનો. ધીમે ધીમે આપણું જે ધાર્મિક જ્ઞાન છે, આપણું જે સાંસ્કૃતિક જ્ઞાન છે એની વાતો કરવાની. રામાયણ મહાભારત જેવા આવા શ્રેષ્ઠ ગ્રંથો છે એનું જ્ઞાનની વાર્તાઓ કરવાની. અને એ વાર્તાઓમાં જો બાળકના આ પ્રમાણે સંસ્કાર નિર્માણ થાય તો એ દીકરો એ દીકરી 17 વખત આ પ્રકારનું પગલું ભરતા પહેલા વિચાર કરશે કે મારા પૂર્વજો લજ્જિત ન થવું જોઈએ, આવું કામ ક્યારે પણ હું નહીં કરું. એ ક્યારે કરશે કે એને પોતાના પૂર્વજોનું ગૌરવ, એનું અભિમાન, એના ઇતિહાસથી આપણે જો એને અવગત કરાવીશું તો થશે. એક છેલ્લી નાનકડી એક વાત કરી અને મારો વિષય પૂર્ણ કરીશ. એક આવું સરસ આંબાપર જેવું જ એક નગર છે. એ નગરની અંદર લોકતંત્રની રાજતંત્ર છે અને રાજતંત્ર ચલાવનાર જે એ નગરના જે રાજવી છે એકદમ સાત્વિક છે, ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત છે. એક દિવસ એને વિચાર આવ્યું કે મારી રાજ્યસભાની અંદર એક જો બાલકૃષ્ણનું ચિત્ર હોય તો કેવું સરસ લાગે. એટલે એણે તરત જ પોતાના રાજ્યના જે કંઈ ચિત્રકાર છે એમને બોલાવ્યા. ચિત્રકારો ચિત્ર દોરે છે પણ એને આમ બરાબર જામતું નથી કે આ ચિત્ર બરાબર આમ લાગતું નથી, આ ચિત્ર કૃષ્ણનું ન હોય. આજુબાજુમાં થોડો વિશાળ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો અને ત્યાંથી થોડા દૂરથી એક ચિત્રકાર આવ્યું. એમણે મળીને કીધું, મહારાજ હું ચિત્ર દોરી આપું બાલકૃષ્ણનું, પણ ચિત્ર દોરવા માટે એક નાનકડી મારી શરત છે. શું શરત છે? તો નાનકડા એવા એક 2.5-3 વર્ષના શિશુની મને આવશ્યકતા છે. એટલે ફરી પાછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો અને એમણે કીધું કે જે કંઈ પણ બેન દીકરીઓ પોતાના જે નાના 2.5-3 વર્ષના બાળકો હોય એને લઈ અને રાજ્યમાં હાજર થાય. એટલે એમાંથી સરસ મજાને એવા 3 વર્ષના એક બાળકને પસંદ કર્યું. એને ભગવાનના આભૂષણો પહેરાવ્યા, એને વાઘા પહેરાવ્યા, એના ઉપર મોર પીછે રાખ્યું, નાનકડું મુગટ રાખ્યું. અને બાલ એક નાનો જે શિશુ હતો એવું લાગે કે ખરેખર આ કૃષ્ણ બનવાને યોગ્ય છે એમ. એ વ્યક્તિને જોતું જાય અને ચિત્રકાર ચિત્ર તૈયાર કરતું જાય. ધીરે 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 ચિત્ર તૈયાર થયું અને એવો ચિત્ર તૈયાર થયું કે આજથી 5000 વર્ષ પહેલાનું જે મામા કંસનું જે કારાગ્રહ જે છે એ જાણે સાક્ષાત પ્રગટ થયું. ને બાલકૃષ્ણ એવા હાબેહૂબ છે કે બોલાવીશું તરત જ એ ચિત્ર આપણા દોડીને નજીક આવી જશે. રાજા ખુશ થઈ ગયા. ધીમે 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 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 2 દાયકાના વાણા આવી ગયા.
અને રાજા પણ થોડા વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા. એને વિચાર આવ્યું કે ધર્મ અધર્મ, સત્ય અસત્ય, નીતિ અનીતિ એની જો તુલના કરવી હોય તો સામે બાલકૃષ્ણના ચિત્રની સામે મામા કંસનું પણ ચિત્ર હોવું જોઈએ, તો વ્યક્તિ તુલના કરી શકે. આ કૃષ્ણ, આ કંસ. એટલે ફરી પાછી એ ચિત્રકારને બોલાવે છે. ફરી ચિત્રકાર એક નાનકડી શરત મૂકે છે કે બાલકૃષ્ણનું ચિત્ર દોરતી વખતે કે 3 વર્ષના શિશુની મને આવશ્યકતા પડી હતી, તો મામા કંસનું ચિત્ર દોરવા માટે આવો કંસ જેવો દેખાતો વ્યક્તિ એ મને જોઈએ. સારું કે નગરની અંદર ફરી લ્યો, જે તમને યોગ્ય લાગે એને પસંદ કરો. ફરતા 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 ને બધે ફરી આવ્યો, પણ ક્યાંય મેળ પડ્યું નહીં. એટલે કે સારું એ કે બાજુમાં રાજ્યની જેલ છે એની અંદર જઈ આવો. એટલે એક પછી એક આમ કોટડીમાં ફરતા ફરતા ને 8 નંબરની કોટડીમાં પહોંચ્યો. એટલે બરાબર આમ 23 વર્ષનું એક અઠ્ઠો કઠ્ઠો યુવાન, મોટી મોટી લાલ ટમાટા જેવી આંખો છે, અને પ્રથમ દ્રષ્ટિએ જોતાની સાથે જ એવું લાગે કે આજનો આધુનિક મામો કંસ આજ હોઈ શકે. તરત જ એને કોટડીમાંથી મુક્ત કરાવ્યું, રાજ્યસભામાં પોતાની સામે બેસાડ્યું. હવે જ્યાં બેસાડ્યું ત્યાં તો એકદમ આવો ક્રૂર લાગતું જે કંસ જેવો જેનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિ એકદમ આમ નર્વસ થઈ ગયો, ઢીલું થઈ ગયું. એટલે ચિત્રકારે કીધું, ભાઈ શું કામ તું ઢીલો થયા છે? તને જોઈને તો મારે મામા કંસનું નિર્માણ કરવાનું છે. તું તો ઓર હજી જરા ક્રૂરતા જેવું ચહેરો તારો પ્રગટ કર. આટલી વાત કરી ત્યાં તો એ વ્યક્તિ છે ચોધાર આંસુએ રડવા લાગે છે. ધીરે ધીરે એને સાંત્વના આપી વિચાર કરીને પૂછ્યું કે ભાઈ શું વાંધો છે તને? એ કોટડી કરતા પણ અહીંયા કણે તને દુઃખ છે? એ બાળકે, એ ભાઈએ કીધું કે નહીં. આજથી 20 વર્ષ પહેલા જ્યારે બાલકૃષ્ણનું ચિત્ર દોરવાની આવશ્યકતા ઊભી થયેલી, એ બાળક હું જ છું. મારા કર્મ, મારા સંસ્કાર, મારી સંગતના કારણે આજે દુનિયાની અંદર મામો કંસ પણ હું જ સ્થાપિત થયેલો છું. ખાસ કરી અને વિશાળ સંખ્યામાં જ્યારે મારી બહેનો દીકરીઓ જ્યારે વિશેષ ઉપસ્થિત છે, તો બાળક જે છે એ આપણા એકદમ નિર્મળ છે, પાણી જેવા છે. એની અંદર કયો કલર આપણે ઉમેરીશું એ પ્રકારનું બાળક આપણો કલર પકડશે. એટલે સારા સંસ્કારયુક્ત વાતાવરણ બાળકોને આપવું એ પહેલી કુટુંબની પ્રાથમિક પાયો છે. અહીંયાથી જો આપણે બરાબર શરૂઆત કરીશું, બાળકોને વાતાવરણ એ પ્રકારે આપીશું, તો 100% આવનારા આપણા બાળકો જે છે એ રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા પાકવાના છે. એની સાથે એક વિષય નાનકડો જોડાયેલો છે કે ઘણી વખત કોઈ પરિવારમાં સંપર્કમાં કે જવાનું થયું હોય, અથવા પોતાના આસપાસના પરિવારોની અંદર પણ જ્યારે જોવાનું થતું હોય, દીકરો બહારથી રમી રમી અને ઓછીતાનું આવે, માં મને ભૂખ લાગી છે. એટલે માં કોઈને કોઈ પોતાના કાર્યમાં પ્રવૃત્ત હોય એટલે તરત જ 10ની નોટ આપી, આ જા દુકાનેથી લઈ આવો. આ થોડી વાસ્તવિકતાની નજીક છે કે નહીં બેનું? આ લઈ આવજા દુકાનેથી. એટલે તરત જ કઈ પણ કંપનીની, કોઈ પણ કંપનીની હોય, એક વેફર છે, કુરકુરિયા છે, ભૂંગરા, બટર, જે કંઈ પણ હોય, એ ત્યાં કડે ક્યારે એનું પેકિંગ થયેલો છે, એ ક્યારે અહીંયાથી ફરતા ફરતા અનેક ડીલરો પસાર કરતા આપણા ગામની એ દુકાન સુધી પહોંચેલ છે, અને પછી આપણા દીકરાના પેટમાં પહોંચવાની છે. આપણું પોતાનું બધાનું જાત અનુભવ છે. કોઈ પણ સારી આપણી પોતાની શુદ્ધ વાનગીથી બનાવેલી તેલ ઘીથી વસ્તુ એ કેટલા દિવસ શુદ્ધ રહી શકે? એ ફંગી ચડ્યા વગર એ કેટલા દિવસ રહી શકે? સાંજનું રાંધેલું કદાચ આપણે સવારે જમીએ, સવારનું કદાચ બચેલું બીજા દિવસે રાત્રે જમીએ, રાત્રિનું બચેલું કદાચ બીજે દિવસ સવારે જમીએ. વિશેષ કોઈ તહેવાર ઉપર બનાવેલી તેરવેલી વસ્તુ છે, વધીને કદાચ 4-5 દિવસ 7 દિવસ પછી એમાં ઉલ લાગવાની શરૂ થાય કે નહીં? તો આ વિચાર કરો કે આ ચક્ર પૂરું કરતા કરતા કદાચ 2 મહિને 3 મહિને આપણા પરિવારના, આપણા બાળક સુધી એ પહોંચે છે, અને એ બાળક એને પ્રેમથી આરોગે છે. એમાં એવો કયો કેમિકલ મિશ્રણ કરેલ છે કે એને ફંગીમાં પણ એને પ્રગટ થવા નથી દેતું? એ કેમિકલ આપણા બાળકનું વિકાસ કઈ રીતે કરવાનું છે?
આ પ્રકારનું વાસી ખોરાક આયુર્વેદમાં તો એવું કીધું છે કે રસોઈ બન્યા પછી માત્ર 45 મિનિટમાં એનો ઉપયોગ કરી લેવું જોઈએ. 45 મિનિટથી જેટલું એ આગળ જાય એમાં પછી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા એ નિર્માણ થતા હોય છે અને એ આરોગ્ય માટે નુકસાનકારક થતા હોય છે. હવે આ 45 મિનિટને બદલે કેટલા દિવસો અને એક આહાર સાથેનું વિષય જોડાયેલો છે. એટલે એક પ્રસંગ કહી અને મારી વાત પૂર્ણ કરીશ કે માણસના ખોરાક એના વિચાર ઉપર કેટલું એનું પ્રભુત્વ છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું, યુધિષ્ઠિરનો રાજ્ય અભિષેક થઈ ગયું, પરંતુ પિતામાં ભીષ્મ હજી બાણ છાયા ઉપર સૂતેલા છે. એટલે કૃષ્ણ પાંડવોને સૂચન કરે છે કે આવો અમૂલ્ય જ્ઞાન, આવો ખજાનો વારે ઘડીએ નહીં મળે, ચાલો એના આગળથી આપણે મેળવી લઈએ. એટલે અનેક પ્રકારની ધર્મ, જ્ઞાન, શાસન, પ્રશાસનની બધી જ વાતો કરે છે. દ્રૌપદી પણ સાથે છે. એટલે એ વાત કરતા કરતા અને દ્રૌપદી એક વિષયમાં જરાક હસી નાખે છે, એને દાંત આવે છે. એટલે તરત જ પિતામાની નજર એમની સામે જાય છે કે પુત્રી તું શું કામ હસે છે? એટલે કીધું કંઈ નહીં પિતામાં, બસ એમ જ જરા મારાથી હસાઈ ગયું. નહીં કે તારા જે દાંત જે છે એ મર્મના દાંત છે અને એ તું દીકરી સાચું બોલ, નહીં તો મને સદગતિ નહીં મળે. અને ત્યારે દ્રૌપદી કહે છે કે પિતામાં, અત્યારે જે તમારો જે જ્ઞાન છે, તમારો જે ડાહપણ જે છે, તમારી જે બુદ્ધિ જે છે, એ ધૃત સભાની અંદર જ્યારે એક અબળા સ્ત્રીના ચીરહરણ જ્યારે થઈ રહ્યા હતા ત્યારે તમારું આ જ્ઞાન, તમારું આ ડાપણ, આ તમારું પરાક્રમ એ ક્યાં ગયું હતું? અને ત્યારે એમણે કીધું કે પુત્રી, એમાં મારું વાંક નથી. એ વખતે જે મેં અનાજ ખાધેલું હતું, જે મેં ભોજન કરેલું હતું, એ અધર્મથી, અનીતિથી એકત્રિત કરેલો દુર્યોધન દુશાસનનું ભોજન હતું. અને એના દ્વારા મારું એ લોહી જે છે એ બનેલું, અને એના કારણે મારી બુદ્ધિ એ વખતે કામ કરતા બંધ થઈ ગયેલી. અને આજે આ અર્જુનના બાણો ઉપર આટલા દિવસથી સૂતવાના કારણે એક એક એ અધર્મ દ્વારા જે મારું જે લોહી સંચિત થયું, એક એક ટીપું એ બધું જ લોહી નીકળી ગયું છે. અને એટલા માટે આજે મારી બુદ્ધિ એ નિર્મળ થયેલી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે માતૃ કે આ ભોજનની પ્રભાવ છે. જેવો અન્ન એવો ઓડકાર, જેવો અન્ન એવો મન. એટલે સાત્વિક જો આપણે ભોજન જો આપણા બાળકોને, આપણા કુટુંબના સભ્યોને જો પીરસીશું તો 100% એ સાત્વિક વિચાર આગળ વધશે. અને આ પ્રકારના અખાદ્ય વસ્તુઓ બજારમાંથી ખરીદી અને જો આપણે આપણા બાળકોને, આપણા કુટુંબના સભ્યોને જો પીરસશું તો એમાં આપણે અપેક્ષા એ નહીં રાખી શકીએ કે આવા સાદા સંત મહાપુરુષો કોઈ આપણા પરિવારની અંદર પ્રગટ થાય. આટલી જ એક નાનકડી વાત કરી. આ 4-5 વિષયો જે છે એ 4-5 વિષયો આપણા પરિવારથી, આપણા પોતાથી પરિવર્તનમાં, એનું ક્રિયાન્વયનમાં મૂકવાનું આ સમય છે. માત્ર સાંભળવાનું નહીં કે આ 5 વસ્તુઓ જે છે પર્યાવરણના જતન માટેની, પ્લાસ્ટિક, પાણી અને એનો ઉપયોગ કરવા, વૃક્ષોનું રોપણ કરવા માટેનું, સામાજિક સમરસતા માટે કોઈ પણ નાત જાતના ભેદભાવથી ઉપર ઉઠી અને સમગ્ર સનાતની બાંધવો એ મારા ભાઈ છે. અમે એક માતાના બધા સંતાન છીએ. નાગરિક કર્તવ્ય માટે કેટલી બધી વાતો કરી. તો આ ભારતના એક સજ્જન નાગરિક તરીકે મારો ક્યાં ક્યાં કર્તવ્ય છે એ જગ્યાએ મારા કર્તવ્ય ભાવ મારે પ્રગટ કરવું જોઈએ, મારા વ્યવહારમાં આવવું જોઈએ. ત્રીજી વસ્તુ છે સ્વનું જાગરણ, સ્વબોધ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના મૂળથી જુદું પડે ત્યારે એ વ્યક્તિ ધીમે ધીમે, એ વ્યક્તિ હોય, સમાજ હોય, એ રાષ્ટ્ર હોય, એ નાશ પામે છે. એટલે પોતાના સ્વથી જોડાયેલો રહેવાનું. એટલે આપણે આપણી પરંપરા, આપણા પૂર્વજો, આપણા શાસ્ત્રો, એની સાથે આપણે જોડાયેલા રહીએ. અને સ્વદેશીનું આગ્રહ, સ્વભાષાનું આગ્રહ, આટલી જો વસ્તુઓનો વિચાર કરી અને આપણે આચરણમાં મૂકી અને આગળ વધીશું તો 100% મને લાગે આવનારા સમયમાં આપણા હિન્દુ સંમેલન જે છે એ સમાજમાં એક વૈચારિક પરિવર્તનનું માધ્યમ બનશે. અસ્તુ. ભારત માતા કી જય. ત્યારબાદ આપણા એક દાતાશ્રીઓ જે સમયસર
સમયના અભાવે થોડા લેટ પહોંચ્યા છે, એમનું સન્માન બાકી છે, તો એ સન્માન માટે હું મોહનભાઈ કૃષ્ણા પાઇપ વર્લ્સ અહીં પધાર્યા છે, એમના સન્માન માટે હું વિનંતી કરીશ મહેશગીરી ગુસાઈને, શ્રી નકલંગ ધામના મહંત, એમને વિનંતી કરીશ કે મોહનભાઈ કૃષ્ણા પાઇપ વર્લ્સનું સન્માન કરશે. અને જેટલી પણ દીકરીઓએ આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ તમામ દીકરીઓને ઇનામ માટે વિનોદભાઈ વારૈયા દેવી પૂજક એમના તરફથી દરેક દીકરીને 151 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. દેવી પૂજક સમાજના આપણા અગ્રણી અને હિન્દુ સનાતન સમાજનો અવિભાજ્ય અંગ, એમનો ખૂબ ખૂબ આભાર. મનસુખભાઈ લખમસિંહભાઈ મઢવી અહીં પધાર્યા છે, એમના આપણા દાતા એમના પણ સન્માન કરશે આપણા નકલંગ ધામના મહંત શ્રી. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ તો હું આભાર વિધિ માટે વિનંતી કરીશ મેજરભાઈ બરારિયાને કે આજના કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનોનું અને સૌ હિન્દુ ભાઈઓનો આભાર વ્યક્ત કરશે. જય જય શ્રી રામ. આજ રોજ હિન્દુ એક રહે, ભેદભાવ સહે નહીં, એ પંક્તિને સાર્થક કરતું હિન્દુ સંમેલન આપણું લાખાપાળ મંડળ, જેમાં આપણા 10 ગામો આવે છે, તો એ પ્રોગ્રામ અંતર્ગત જે મંચસ્થ પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર, પરમ પૂજ્ય ભરત રાજા, ગુરુદેવજી રાજા ભારાપર જાગી, તેમજ પંડિત શ્રી ધનેશ્વર જોશી, તેમજ આપણા મુખ્ય અતિથિ ખીમજીભાઈ મહાદેવભાઈ ખાટરિયા, તેમજ મુખ્ય વક્તા ત્રિકમભાઈ સાંગા, તેમજ આ હિન્દુ સંમેલનના અધ્યક્ષ બાબુભાઈ પૂંજાભાઈ વાઘેલા, સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 1 મહિનાથી આ તમામ લાખાપર મંડળની સમિતિઓ જે દિન રાત મહેનત કરી આ બધો તમામ 18 વર્ષનો હિન્દુ સમાજને સંગઠિત કરી અને એક મંડપ નીચે લાવવાનું જે કામ કર્યું છે તે માટે તમામ સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપનો ખૂબ ખૂબ કિંમતી સમય કાઢી અને આ સંમેલનમાં પધાર્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ સંમેલન ખાલી ભેગા થવાથી નથી થતું, એના માટે આપણે શ્રમદાન ને બધું જરૂર પડતું હોય તો તમામ દાતાશ્રીઓ જેને પોતાની યથાશક્તિ મુજબ જે સહયોગ આપ્યો એ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. તેમજ સાઉન્ડ સિસ્ટમ માટે કરશનભાઈ વાઘોરા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. મંચ આજે આપણે જે મંચ સજાવ્યો છે તેના માટે મંડપ જે રામજીભાઈ તરફથી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તેમજ આ સમિતિમાં જે સુશોભન સમિતિ જેને બધું આ શણગાર્યું ઘેરથી કરીને અહીંયા સુધીનું, એ તમામ યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે રસોડા સમિતિ જે સંભાળી રહ્યા છે તમામ યુવા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ વિશેષ એ જ કે આપણે જે ત્રિકમભાઈ હમણાં વાત કરી કે આ કાર્યક્રમમાંથી થોડુંક કંઈક લેજો જેથી આપણે આપણા જીવન કાર્યમાં એનો અમલ કરીએ, તો ત્રિકમભાઈને ખાસ જણાવું કે આંબાપર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા છેલ્લા 8 વર્ષથી જે અલગ અલગ કાર્ય થઈ રહ્યા છે તેમાં આપણે જે પ્લાસ્ટિકની વાત કરી તો અમે જે ધનેશ્વર જોશી મહારાજની કથા હતી ગૌકથા, તે નિમિત્તે અમે ઘર ઘર કપડાની કાપડ થેલી પણ વિતરણ કરી છે અને એનો ઉપયોગ પણ થાય છે. બીજું કે અમે વૃક્ષારોપણ પણ કર્યું છે જે પર્યાવરણને લગતું, તેમાં લગભગ 2000થી ઉપર વૃક્ષોનું અમે વાવેતરની પણ એનું જતન પણ કર્યું છે. અને અત્યારે એમાં લગભગ ઔષધ બાગ છે, દરેક વિવિધ પ્રકારના આપણે જે આરોગ્યને લગતા પણ એવા વૃક્ષો છે, પક્ષીઓને લગતા પણ વૃક્ષો છે. તેમજ અમારા ગામમાં નાનકડી એવી લાઇબ્રેરી પણ છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે તેના માટે અમે દરેક પરીક્ષાઓ એની માટે પણ તૈયારી કરાવતા હોય છે. તેમજ ગામમાં ધાર્મિક કાર્યો કોઈ પણ કામ હોય તેમાં ગ્રામ સમિતિ હંમેશા અગ્રેસર રહે છે. તેમજ આ સમિતિને જે સાથ સહકાર આપે છે એ તમામ ગ્રામજનો થકી જ અમે આ બધું કરી શકીએ છીએ, તો તમામ ગ્રામજનોનો પણ હું આભાર માનું છું. અને વિશેષ અત્યારે બધાને ભોજન લઈને જવાનું છે એવું સમિતિ તરફથી આમંત્રણ છે. અને આ 18 વર્ષના હિન્દુ ભાઈઓ, માતાઓ, બહેનો, તમામ બહાર ગામથી પધારેલા મહેમાનો, અમારાથી કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો સમક્ષ આવું છું. અને આ બધા અહીં પધાર્યા તે બદલ આપનો ફરીથી હું આભાર માનું છું. જય જય શ્રી રામ. વધુ એક જાહેરાત કે આજ બપોર પછી આ જે સમાજવાડી છે તેમાં આપણે 5 વાગે જે હમણાં આપણે 18મો સમૂહ લગ્ન ઉત્સવ હતો તેના હિસાબ કિતાબનું વાંચન કરવાનું છે. અને આવતા વર્ષે આપણે જે
જે દર 2% હોય છે તે આવતા વર્ષે 4% કરવાની વિચારણા છે. આ બધા આ મિટિંગમાં હાજર રહેજો. અને બીજું કે આ સમાજવાડી વિશાળ જગ્યા મળી છે જે નારણભાઈ સામંતભાઈ બગુતારા તરફથી, તો તેનો પણ અત્યારથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સમાજવાડીમાં વિશાળ સમાજ ભવન બને એ માટે આપ સૌ પ્રયત્ન કરીએ અને સારામાં સારી સમાજવાડી બને એ બધા આપણો આર્થિક સહયોગ આપી. બસ આટલું કહી મારું સ્થાન લઉં છું. ધન્યવાદ મેજરભાઈ. હવે આપણે આજના કાર્યક્રમનું સમાપન ભારત માતાની આરતી સાથે કરીશું. તો તમામ મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે આ બાજુની જે નાનું સ્ટેજ છે ત્યાં આવી જાય અને આપણે સૌ સાથે મળીને ભારત માતાની આરતી કરીશું. તમામ ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, આપને ભારત માતાની આરતી ચાલુ હોય ત્યાં સુધી આપના સ્થાન પરથી ઊભા થવા માટે વિનંતી છે. આપ સૌ ભારત માતાની આરતી પૂર્ણ કરી અને ત્યારબાદ ભોજન લેવાનું છે. તમામ સ્વયંસેવક કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કે સૂચન છે કે તે લોકો ભોજનાલયમાં જઈ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા માટેની તૈયારીઓ કરશે. અને પહેલા અહીંયાથી બહેનોએ જમવાનું છે પંગત પદ્ધતિ મુજબ. जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता सिर पर हिमगिरी वर्षो है चरण को रत्ना कर धोए देवता मोदी में सोए रहे आनंद होवे नानंद समर्पित चंद बोलो जय बोधि प्रदाता जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता जगत में लगती है जानी बनी है जिसकी जबी जानी ये दुनिया देख जले सारी देख कर झलक झुकी है पलक बड़ी है झलक विपावर से जाना साथी जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता गंगा जमुना लहरे भगवा पहर पहर पारे लगे हैं भाव बहुत लहरे हुए हैं कंठ करेंगे अखंड देकर दंड मौत पर देती दाता जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता भले जहाँ रघुकुल भूषण धाम बजाए बंसी जहाँ घनश्याम जहाँ कण कण तीरथ धाम भले हर धर्म साथ शुभ कर लड़े बेशन बनी श्री राम साथी जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता अरे हिंदू का स्वाभिमान किया जब ने जीवन दान कराया माधव ने भी मान चलेंगे साथ हाथ में हाथ उठाकर हाथ शपथ की गौ माता की जगत के भाग्य विधाता आरती भारत माता की जगत के भाग्य विधाता आरती भारत माता की जगत के भाग्य विधाता
की भारत माता जगत के भाग्य विधाता